તારા જન્મદિને મારા આશીર્વાદ છે અનુ. ભગવાન તને સુખી રાખે અને તારી બધી ઈચ્છા પૂરી કરે. માં દીકરી. Dear daughter, many happy returns of the day. થેન્ક યુ. અનુ, તારા આજના જન્મ દિવસે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તને ખૂબ ખૂબ ધનવાન વર મળે. થેન્ક યુ. મારી બેન, તું જલ્દી જલ્દી લગ્ન કર, અધરવાઇઝ આઈ વિલ ઓવરટેક યુ. નમસ્તે. નમસ્તે. આવો. નમસ્તે. 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 કેમ છો? નમસ્તે. આવો આવો રશ્મિ. નમસ્તે. હેલો. હાય સુધા. હેલો. શેઠ ગુલાબરાય. હા. પધારો શેઠ ગુલાબરાય. માફ કરજો જનકરાય, મોડા તો નથી પડ્યા ને? ના ના. આ મારો સન વિજય. હાઉ ડુ ડુ? નમસ્તે. નમસ્તે. હેલો. હાય. હાય. કેમ છો? પધારો દિનિયા શેઠ. આવો આવો રૂબીબેન, કેમ છો? કેમ છો બાવા? મજામાં. દિનિયા ધંધો કેમ ચાલે છે? આ બાવા ધંધામાં ઢોકો જબરદસ્ત મોટું બિંદુ. તમારી તબિયત કેમ છે રૂબીબેન? અરે એની તબિયત તો મને પૂછો ને, એના પેટમાં ઘડી ઘડી પવન ને ગેસનો ગોલો ભરાઈ જાય. તે દવા દારૂ તો કરતા જ હશો ને? હા, દવા ડાક્ટર કે દારૂની બંધી. તું બોલ બોલ ના કર્યા બોલ બોલ કરે જ મારા માથામાં ચસકા મારે છે. મોનું શું જોયા કરે છે પ્રેઝન્ટ આપની? ઓહો, ડિસરિગાર્ડ યોર ડેડ સાઈડ. લેવ માય કોંગ્રેચ્યુલેશન. અરે નહીં અનુરાધા. ઓહો, ધેટ્સ રાઈટ. મોટી બેબી નહીં, નલ્લી બેબી. આ તો છે તો એ પણ. ક્યાં છે? જા ગો દે. જા દે દે. હા. હેલો. હેલો. આ દીકરા કહો ઉઠી કોટના સોટા સોટા થાકી ગયો. ભૂલમાં તો પ્રેઝન્ટ તારી માઈને આપી દીધી મેં. ચાલ આપો 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 આપો. ઘણું ઘણું જીવ છે ને ઘણું ઘણું સુખ જોજે. ચાલો ચાલો, તમે લોકો મૂગા મનતા છો ઝટપટ ચલાવો. ચાલો 1 2 3. એક્સક્યુઝ મી. ઓ સંજીવ, તે કેટલું મોડું કર્યું. હું ક્યારની તારી રાહ જોતી હતી. જરા મોડું થઈ ગયું. જન્મદિવસના શુભ દિને આ તારા આવ્યાથી જાણે બધા જ આવી ગયા એમ લાગે છે. આવ.
મારા માતા પિતા જોડે તારો પરિચય કરાવું. આવ ને. આજે તમે એક્સપેક્ટ કરેલા બધા જ મોટા માણસો બધા જ આવ્યા. રાયબહાદુર કેમ ના આવ્યા? રાયબહાદુર તો દિલ્હી ગયા છે. મેં તને વાત પણ કરી હતી. માં, બાપુ, આ સંજીવ. હેલો. કોલેજમાં મેં બંને જણા સાથે જ હતા. માં, આ મારો ખાસ મિત્ર છે. બેટા, આજે તું અહીં આવ્યો તે મને ખૂબ જ ગમ્યું. અનુ, તમે જાઓ, અંદર જાઓ ને. સંજીવને કે ખવડાવો પીવડાવો. જાઓ બેટા, જાઓ. મધુર, કામિની, મારો મિત્ર સંજીવ. હેલો. હેલો. મેં પેલા તમને ક્યાંક જોયા છે. તમે છાપા છો છો ને? હા. ઓહ ગોડ, આ બેનનો બોયફ્રેન્ડ છે. સાવ મુફલીસ લાગે છે. Hi Anu, હેલો. many happy returns of the day. થેન્ક યુ. Happy birthday to you. Thank you. Anu, બેન મધુર ક્યાં છે? ત્યાં છે, તમારી રાહ જોઈ છે. અચ્છા, ચાલો આપણે જરા મળી લઈએ એમને. જીવન, મધુર, જી ડેડી. અનુ ક્યાં છે? એના મિત્ર જોડે. ડેડી, તમે એના દીદાર જોયા છે? અનુએ આ મુફલીસ તડકાને આ પાર્ટીમાં શા માટે ઇન્વાઇટ કર્યો છે? ઓ હેલો. બેન, તારા બોયફ્રેન્ડે શું પ્રેઝન્ટ આપી? અ વેરી એક્સપેન્સિવ પ્રેઝન્ટ. મારે માટે બહુ જ અમૂલ્ય છે કામિની. અનુ, આ અમીરોની મહેફિલમાં મારું કોઈ સ્થાન નથી. હું જાઉં છું. સંજીવ, સંજીવ, ગઈકાલે જે બન્યું તેની માટે હું બહુ જ દિલગીર છું. મને માફ કરી દે. હું તારા વગર જીવી નહીં શકું. હું મનથી તને વરી ચૂકી છું. અનુ, હું એક ગરીબ માણસ છું. છાપાની ફેરી કરીને ભણ્યો અને તું શ્રીમંત ઘરની દીકરી. તારા મા બાપ આપણને પરણવાની સંમતિ આપશે? નહીં આપે તો હું તારી સાથે ચાલી નીકળીશ. એમ ભાવનાવશ નહીં બનવાનું. તું શ્રીમંતાઈમાં ઉછરી છે, ગરીબીમાં જીવી નહીં શકે. શ્રીમંતાઈમાં ઉછરીને ભલે મોટી થઈ, પણ માએ મને જે સંસ્કાર આપ્યા છે એ મૂડી ઉપર ગમે તેવી મુસીબતોનો સામનો કરવા હું તૈયાર છું. પણ અનુ, તું તો જાણે છે કે 6 મહિનાથી હું બેકાર છું અને નોકરી માટેના બધા જ પ્રયત્નો કરવા છતાં એમાં હું નિષ્ફળ જ ગયો છું. એટલે હવે ગામે જવાનો વિચાર કર્યો છે. આમ તો ગામમાં મૂડીના નામે કાકાનું એક નાનકડું ઘર જ છે. એ ઘર હું બતાવીશ. તું એમ ઈચ્છતી હોય અને એ દુઃખના દાવરણમાં હું તને લઈ જાઉં તો હું દોષી ઠરું. એના કરતાં મારું માનવાનું, સંસારમાં અનેક સુપાત્રો વસે છે. એમાંથી તારા મનપસંદ સાથે પરણી જા અને તું સુખી થાય એ જ હું ઈચ્છું છું. આ તારો અફર નિર્ણય છે? અનુ, હે પ્રભુ, હું સંજીવને સાચે સાચ પ્રેમ કરું છું. મારી બધી ઈચ્છાઓ પૂરી કરજો. મારે ધન, સંપત્તિ, સુખ, સાહેબી કઈ નથી જોઈતું. માત્ર એની સાથે લગ્ન કરી સંસાર ચલાવવા માંગુ છું. કોઈની લાગણીના બંધન મને અટકાવે નહીં. પ્રભુ, તમારી સાક્ષીએ આજે પ્રતિજ્ઞા કરું છું કે સુખમાં કે દુઃખમાં
ગમે તે પરિસ્થિતિમાં સંજીવ જ મારા સ્વામી. આ શું કરી બેઠી તું? આ મારો અભણ નિર્ણય છે. એક બે ત્રણ ચાર ને પાંચ નવ પંચમ યોગ. શુભ મંગલ સાવધાન. જનકરાય શેઠ, તમારી અનુરાધાને આવો છોકરો નહીં મળે, અને આવા ઘરમાં તમારી દીકરી જાય તે તો દીકરીના સદભાગ્ય સમજો. અને ગુલાબરાય શેઠનું ખાનદાન આપણા કુટુંબથી ક્યાં અજાણ્યું છે? ગુલાબરાય શેઠ જોડે તો મારે ધંધામાં વર્ષોથી સંબંધ છે, અને એમનો પુત્ર વિજય અનુની જન્મદિનની પાર્ટીમાં પણ આવ્યો હતો, એટલે અનુએ જોયો જ હશે. હીરો છે, હીરો, કોહિનૂર. અરે પણ તુલસીબેન ક્યાં છે? એમને પણ બોલાવીને પૂછી જુઓ ને. એમાં એમને શું પૂછવાનું? નિર્ણય તો મારે લેવાનો છે. અરે અનુ, આવી બાપુ. આવી ગઈ દીકરી? અહીંયા આવ. અનુ, તું શેઠ ગુલાબરાયને ઓળખે છે ને? હા બાપુ. લખપતિ છે, લખપતિ. 4 નોકરો, 2 મોટર ગાડીઓ ને રોજ પંચ પકવાન રંધાય છે એમને ત્યાં. ટૂંકમાં દીકરી, તું ત્યાં દુખી નહીં થાય. હું સમજી નહીં બાપુ. દીકરી, હું એમના પુત્ર વિજય જોડે તારું વ્યવસાય નક્કી કરવા માંગુ છું. મારો વિચાર નથી બાપુ. શા માટે નહીં? તેમ વિજયને જોયો છે, એને મળી છે. બાપુ, જ્યાં વિચાર જ ન હોય ત્યાં મળવાનો શું અર્થ? શું તું જન્મભર કુંવારી રહેવાની છે? ના બાપુ, હું વરી ચૂકી છું. શું? સાચું કહું છું બાપુ. મેં લગ્ન નથી કર્યા, પણ મનથી હું વરી ચૂકી છું. તું આપણા કુળનું નામ બોલવા બેઠી છે. આપણા કુલને કલંક લાગે એવું કોઈ કામ મેં કર્યું નથી. બાપુ, જ્યાં મન હોય ત્યાં જ મેળ સંભવે. કોણ છે જેને તું મનથી વરી ચૂકી છે? સંજીવ. સંજીવ, પેલો ભિખારી? બાપુ, જેને હું દેવ તરીકે પૂજતી આવી છું, એમને માટે આવા વેર ન ઉચ્ચારો. શા માટે નહીં? ભિખારી છે ને ભિખારડો કહું છું. ગરીબી કોઈ ગુનો નથી બાપુ. અનુ, એટલું યાદ રાખજે કે ભિખારીને પરણી છે તો મારા વારસામાંથી તને એક ફૂટી કોરી પણ નહીં મળે. બાપુ, મને તો માત્ર તમારો આશીર્વાદ જોઈએ. સહસ્રવૃતનાયતો વિધિષ્ઠવૃતન્યતઃ ઓમ વરુણઃ કેતો મુંજાતુ નામ તસ્વાહા. ઓમ અમોહમસ્મિતા ત્વં સા ત્વમસ્ય મોહંજબ્રહમ પૃથિવી ત્વં સા મહામૃત્વન્તાભેહ વિવાહવહૈ પ્રજાં પ્રજનયાવહૈ સંપ્રયૌરોજસ્મે સુમનસ્ય માનૌ જીવેવ શરદશતम्. બેટા, મારી અનુએ જીવનમાં ક્યારેય દુઃખ જોયું નથી. એને સારી રીતે જાળવજો. ચિંતા ન કરશો માં. જ્યાં જીવન એક સાથે જોડ્યા ત્યાં સુખ દુઃખના પણ સાથી બનીને રહેશું. અનુ, મારા તરફથી તારા લગ્ન પ્રસંગે આપ એ રામણી. અનુ, એટલું યાદ રાખજે કે ભિખારીને પરણી છે તો મારા વારસામાંથી તને એક ફૂટી કોરી પણ નહીં મળે. ના માં, મારે ન જોઈએ. માનો હાથ પાછો ઠેરી. ભાઈ, બાપુ, વર કન્યા તમારા આશીર્વાદ માગે છે. શી જરૂર છે? હાથે કરીને ગરીબાઈ સ્વીકારી છે. હું આશીર્વાદ આપીશ અને ના ફળ્યા તો કહેશે કે બાપુએ કામ અને આશીર્વાદ આપ્યા હતા. છતાંય હું આશીર્વાદ માંગુ છું બાપુ. તમે મારા જન્મદાતા છો. દીકરીએ તમને કઈ દુઃખ આપ્યું હોય તો એને માફ કરી દેજો. અનુ!
એ ગામ જવું ભઈલા? નંદગાંવ કાકા. હા તો હાલો બેહો પોગાડી દો. પણ હું લેશો? હવે તમને ઠીક લાગે એ સમજીને આલજો ને. 4 મેલનો રસ્તો છે. એમાં મને ન ખબર પડે કાકા. 12 વર્ષ પછી આ ગામમાં હું પગ મૂકું છું. આહા તો બેહો બેહો. હાલો હાલો. અરે જે ઠીક લાગે તે હાલજો. હાલો ચાલો. હા હા, લાવો સામાન લાવો. હા આ લ્યો. હા. હમ આવો આવો ઉપર આવો. ચાલો કાકા. નંદગાંવ કોને ત્યાં જવું છે ભઈલા? આપણે પેલા કાનજીભાઈ ને ત્યાં. કાનજીભાઈ? હા. ક્યાં કાનજીભાઈ? અરે પેલા જેમની કપડાની દુકાન હતી તેઓ. કાનાભાઈ? હા. એટલે તું કાનાભાઈ નો નાનકો તો નહીં? હા હું સંજીવ, કાનજીભાઈ નો નાનકો. અરે ત્યારે ક્યારનો કહેતો કેમ નથી? હું મેઘજી. અરે તને ચડ્ડી પહેરતા નહોતી આવડતી ત્યારે ખભે બેસાડીને ફરતો હતો. પણ કાનજી કાકા તો બિચારા દેવ થયા. એમનો ગણ કેમ ભૂલાય? એમણે મને બહુ મદદ કરેલી. અરે મારા લગ્ન પણ એમણે જ કરાવી આપેલા. અરે પણ નાનકા, આટલા વર્ષ તું ક્યાં હતો? શહેરમાં ભણતો હતો. અને તારી સંગાથે આ બેન છે તે? મારી પત્ની. કાના કાકાનું ખોડું તો પેલા માવલા માવલીએ પચાવી પાડ્યું છે. તમે મને રહેશો ક્યાં? માવલા માવલીએ હું એને પહોંચી વળીશ કાકા. અરે ભઈલા, એ સાપોલિયાને છેડવામાં માલ નથી. જેણે જેણે એની સંગાથે વેર બાંધ્યા એ આ દુનિયામાંથી પરવારી ગયા. તમે ફિકર ન કરો કાકા. ઠીક છે તો હાલો મારા સાજનિયા અને માજનિયા. ચાલો મારા સાજનિયા, ચાલો મારા માજનિયા, પહોંચી જઈએ ગામ. રખવાડા કરવા વાળો તો બેઠો માથેરામ. ચાલો મારા સાજનિયા હે સીધે રસ્તે દોડો, કેડી કદી ના છોડો. આડો અવળો ચાલે ને મળે નહીં મુકામ. ચાલો મારા સાજનિયા, ચાલો મારા માજનિયા. લીલી લીલી ધરતી પનિહારી પાણી ભરતી. કોઈની સુરત રૂપાળી ને કોઈની સુરત શ્યામ. ચાલો મારા સાજનિયા, ચાલો મારા માજનિયા, પહોંચી જઈએ ગામ. રખવાડા કરવા વાળો તો બેઠો માથેરામ. ચાલો મારા સાજનિયા હે, ચાલો મારા માજનિયા. હે હર હટ, હે હર હટ. હાલો હાલો હર હટ. નાનકા, આ તારું ઘર. ભાડું ઉઘાડ. કહું છું ભાડું ઉઘાડ. ગામના બહારના ફુલાવનારને કહે છે કે બહારનું ઉઘાડ. કોક નવું ઢોર આવ્યું લાગે છે. હું હાલી નીકળે હવારના પોરમાં. કોણ છે તું? હું તને પૂછું છું કે તું કોણ છે? કામ મેઘા કાકા, આવનાર મહેમાનને તમે મારી ઓળખાણ પૂરેપૂરી આપી હોય એમ લાગતું નથી. મગતરાની ઓળખ ના આપવાની હોય માવલા. અને તું કોને પૂછીને આ ઘરમાં ઘૂસ્યો છે? અરે માંડી વળેલ, મારા ઘરને તારું ઘર કહેનાર તું ક્યાંથી ફૂટી નીકળ્યો? હું કાનજીભાઈ નો સંજીવ અને આ ઘરનો ધણી. આ ઘર છોડીને વહાણોમાં નહીં. વાહ રે વાહ મારા કાનજીભાઈના કાન કુંવર. આ ઘર મારું છે અને આજે 12 વર્ષથી હું આ ઘરમાં રહું છું. ખોટું બોલતો હું તો પૂછી જાઓ મેઘા કાકાને. પણ માવલા, મૂળ તો આ ઘર કાના કાકાનું ને? રહેવા દો ને મેઘા કાકા. ઘરડે ઘડપણ તમે હું આમાં હા પરવા હાલી નીકળ્યા છો હવારના પોરમાં. બીજું કોઈ ઘરાક ના મળ્યો કે આ હૈયા પુટેલ મળ્યો? જો સંજો, આ બધી માથાકૂટ બાજુએ મૂક. તારા કાકાએ જતા જતા આ ઘર મને આપ્યું છે અને એ પણ તારે માનવામાં ના આવતું હોય તો જઈને પૂછ ગામના મુખી જીભાઈ પટેલને. હાલ થાવેતીનો હાલી નીકળ્યો છે ઘર ખાલી કરાવવા વાળા.
માવલા સંજુ કાકા આજે એને નહીં છોડવા. અત્યારે આ હેરુને છેડવામાં સાર નથી. તું ચાલ મારી સાથે ઘેર જા. આ ગુલાબ પરી રૂપનો ટુકડો. હાલો આવી ગઈ મારી ડેલી. અલી એ રૂખી, ઓ રૂખી, અલી સાંભળે છે કે નહીં? આવો આવો. અલી સાંભળે છે કે? ઓળખ ઓળખ, આ કોણ આવ્યું છે? શું છે? જો જો જો. માફ કરજે ભઈલા, મેં તને ઓળખ્યો નહીં. અરે આ તો કાનાભાઈ નો નાનકો શહેરમાં ભણી ઘણીને આવ્યો છે. હા. આ કાનાભાઈનો નાનકો? હા. અરે આવડો મોટો થઈ ગયો. હા. મેં તો એને આવડો જોયો તો. અરે માસી. સુખી રહેજે બેટા. અને જો આ વહુ પણ લાવ્યો છે. અરે વાહ, વહુ તો બહુ રૂપકડી લાવે છે ને કઈ. હા. બેહો આવો, બેહો, પાકા પાકા આવે છો. બેહો, બેહો બેહો. હો બેટા. અને જો પેલા માવલા માવાલીએ કાનાભાઈ નું ખોડું તો પસાવી પડ્યું છે. પેલી હામેની ડેલી છે ઈ નાનકાને રહેવા માટે આલીએ તો. અરે વાહ, ઈ તો બહુ સારું. હા. મને હંગાત થશે આ ઉંમરે. હા? જરીક ખમા. બેહો બેહો. લે દીકરી, નવા ઘરમાં કુંગળો મૂકી ને જીવનની શરૂઆત. હાલો. સંજુ, આ મારું નાનકડું ઘર. અમારા જીવનની શરૂઆત પણ આગળમાં જ કરેલી. દીકરી, આ અમારું ઘર સાફ સુથરું જ રાખ્યું છે અને ઘરમાં ઘરવકરીની બધી જ ચીજો છે, એટલે તને તકલીફ નહીં પડે. અંદર જઈ ને કું મૂકો દીકરી. કાકા તમારા બેનો ખૂબ ખૂબ આભાર. અરે હોય કઈ સંજુ. ચાલ. સંજુ, સંજુ, હું તો ચમકી ગઈ. અનુ કેટલી સુંદર લાગે છે તું. બીજું કઈ? તું નાજુક નમણી છે. મને ખાતરી જ હતી કે આજે તું આવું જ કંઈક બોલતો રહીશ. તું રૂપ રૂપનો અંબાર છે. પછી પછી હવે ગુપચુપ સુઈ જાઓ. સુઈ તો જઈશ, પણ પેલા બહાર તો જો આકાશ કેવું ખીલ્યું છે. હસો છો શું? તમારો ચૂલો પણ રિસાઈ ગયો છે. ફૂકી ફૂકીને મારો જીવ મૂંઝાઈ ગયો. અરે ગૃહિણી, અગ્નિ દેવતા એમ પ્રસન્ન ન થાય. તો પછી તમે જ મનાવો ને. અરે
ચૂલો સળગાવવાનું પણ એક શાસ્ત્ર છે અનુ. આહા, આમ બધા લાકડા સીધા મૂકી દીધા. અરે આમ તો મુકાતા હશે. આ જો, આ અહીંયા, આ આમ અને આ પછી આ. ચાલો કાતરી નાખો જઈ. હવે જો શું થાય છે. આમ સળગાવાય શ્રીમતીજી. અરે આ શું આખું મોઢું કાળું કરી નાખ્યું. અલલલા, આ તો હસવું આવે છે તમે? મેઘા કાકા ગાડું જોડો સ્ટેશન પર જાવું મારે. મેઘા કાકા એ ચિત્તરંજન, આ શું છે તે સવારના પોરમાં રાગડા તાણે? અરે સ્ટેશન પર જાવું મારે. મેઘા કાકા એલા એ તારી આ બહુ ખરાબ ટેવ છે. કોક વાર સીધી વાત કરવી હોય તો બસ ગીતમાં જ શરૂ થઈ જાય છે. પણ સ્ટેશન પર સીધને જવું છે. સ્ટેશન પર આવે છુપ ગાડી, ગાડીમાં આવે મારી લાડી. લાડી લેશે હાથમાં જોડો. મેઘા કાકા ગાડું જોડો. હા, કોણ તમે ને ક્યાંથી આવ્યા, ક્યારે આવ્યા? નાડ નેવેલી. આ ચિત્તભરમ નહીં, ચિત્તરંજન. હવે એ બધું એકનું એક. તમને તો કઈ ફરક જ નથી લાગતો. અને આ કાનાભાઈ નો નાનકો. કાનાભાઈ ના નાનકો અને આ નાનકાની વહુ. કાનાભાઈ નાનકા, આની ડાગડી ચસકી ગઈ છે. ઈ કોકવાર આમ જ બોલે છે. બોલો કાકા બોલો, તમે બોલો. પણ ગીત સંગીત જે ગાય સદાય સુખ ચેન માં માહલે. ભાઈ નાનકા ઘર તમારું માવલા પાસ. એ માવલો બળો બંડલબાજ, પણ ફકર કરશો ના લગાડે. આ ચિત્તરંજન છે પડખે તમારે. હવે હાલ ચિત્તભરમ, નહીં તો તારી લાડી રીસાઈ જશે. હા ભાભી, હું જાઉં છું, તમારી દેરાણી ને લાવું છું. નાનકા, માવલાથી જરા સંભાળજે. આવ સાચું કહું છું મુખી ભા. ઈ કાનાભાઈ ના નાનકાએ તો મારું બાવડું ઝાલી મને ઘરની બહાર ફેંક્યો. આખું ગામ સાક્ષી છે. ખોટું બોલતો હોય તો પૂછો આ કાળિયાને. હા ભા, બાપુ સાચું કહે છે. નાના શહેરમાં 4 ચોપડી શું ભણીને આવ્યો તે મારી ઉપર રૂબાબ છાંટવા ગયો. તઈએ મેં એને કહ્યું કે હું તારી ફરિયાદ ગામના મુખી જીભાઈ આગળ કરીશ. તઈએ એને મારું બાવડું છોડ્યું. આટલા વર્ષોથી તું એ ઘરમાં રહે છે અને એને એનું ઘર પાછું જોઈએ છે એમ? એ જ તો હું કહું છું બાપુ, કે આજે 12 વર્ષથી એ ઘરમાં હું રહું છું અને તમે જ મને સૈયારો નતો દીધો કે એ ઘર તારું, અને મેં એના બદલામાં તમને. માવલા, સુખા, તું અહીંથી જા. માવલા, કોની સામે કઈ વાત કરવી એનું પર તને ભાન નથી? ભૂલ થઈ ગઈ બાપુ, પણ એક વાત કાનમાં કહેવા જેવી છે. કહેતા હો તો કહું. તો પછી ભર દે. કાળિયા, હા તો બાપુ વાત એવી છે, આ નાનકો શહેરમાંથી એક ગુલાબ પરીને પરણીને લાવ્યો છે. એ પરી ઉપર નજર માંડો એટલે નજર ચોટી જ સમજો. ગુલાબ પરી? વાહ. આપ કોણ? જીભાઈ પટેલ, ગામનો મુખી. નાનકો ક્યાં છે? અંદર છે, મોકલું છું. હું સંજીવ, કાનજી કાકાનો નાનકો. નામ સાથે મારે કોઈ નિસ્બત નથી. માવલાને તે માર્યો, એના ઉપર તે હાથ ઉપાડ્યો. એ સરાસર ખોટી વાત છે. મેં હાથ પણ નથી લગાડ્યો. માવલો સાક્ષીઓને લઈને આવેલો. જો નાનકા, કાયદાની રખેવાળી કરવા માટે અમે બેઠા છીએ. તારે કાયદો હાથમાં લેવાની જરૂર નથી. તું કાયદો હાથમાં લે તો એ ગુનો કહેવાય. શું વાત કરો છો? ઉલટાનું માવલાએ મારું ઘર પચાવી પાડ્યું છે. તારું ઘર? હા, મારા કાકાનું ઘર. તારા કાકાનું ઘર? તારું ઘર કેવી રીતે થયું? તારી પાસે છે કોઈ પુરાવો? અરે મારા કાકાનો હું એકમાત્ર વારસ છું. તારી પાસે તારા કાકાનું લખાણ તો હશે ને? તો બતાવે લખાણ. જો નાનકા, એ ઘરની વાત ભૂલી જા. એ ઘર તારા કાકાએ મારી હાજરીમાં માવલાને આપ્યું છે અને હું એનો સાક્ષી છું. તો પછી તમારી પાસે છે એનું લખાણ? મારી સાથે જાજી જીભાજોડી નહીં જોઈએ. 2 અક્ષર શહેરમાં જઈને કુટિયાવાનો નશો ચડ્યો છે. મારી સાથે જાજી જીભાજોડી કરી છે ને તો વગર ભાડાની કોટરીમાં અરે પૂરી જાય. દમદાટીથી બીજા સંજીવ નહીં, મુખી કાયદા કાનૂન હું પણ જાણું છું, અને જે કાર્યવાહી કરવી પડશે તો હું કરીશ ને પછી જોઈશ કે વગર ભાડાની કોટરીમાં હું બેસું છું કે તમે. ઠીક છે, મગજમાં આટલી બધી રાય ભરી છે, હું પણ જોઈ લઈશ. જોઈ લેજે. નાનકા, મુખીને દુશ્મન બનાવો ઠીક નથી. કાકી, એમ ચૂપ બેસી રહી તો ના જીવાય. ને એમાં મારો હક માંગ્યો છે, ભીખ તો નહીં. હવે એ વાત જવા દો, પણ આપની રોજીનું શું વિચાર્યું છે? કામ હું સિંધુ છું નાનકા. મારી અને તારા કાકાની ઉંમર થઈ એટલે તો એ ગાડું હલાવે છે, પણ અમારી કને એક પડી ખેતર છે, એમાં તો ખેતી કરજે. રાંદલમાં મેર કરશે તો ખાધે ને ખૂટે એટલું અનાજ જરૂર પેદા થશે. ભલે કાકી, કાકા સાથે હું વાત કરી લઈશ. માધા, એ દેવા, એ સુખા,
પેલી હનુમાનની ડેરી પાસે કાનજી કાકાનો ડેલો છે. ઈ કાનજી કાકા તો યાદ છે ને? કાના કાકા તો દેવ જેવા માણા હતા, એમના ગણ કેમ ભૂલાય? તો પછી એ કાનજી કાકાનો સંજુ શહેર છોડીને અહીં ગામમાં આવ્યો છે. આપણી હારે ઈ ખેતી કરવા માંગે છે. તો અટાણે આપણે સૌ એને પડખે ઉભા રહેવાનું છે. એ આવ્યા રે આવ્યો, અમે પણ આવ્યા. ભાભી આ તમારી દેરાણીને હું લાવ્યો. અલી એ સોડી ગોતી ગોતી ના ભવૈયો ક્યાં ગોત્યો? પરણે કેળે જ માથું ખાઈ જશે. કાકી માં પરણ્યા કેળે તો પરણે તરત બોલ્યા કરે, પણ હમણાં તો અમને તક લેવા દો. હવે તું મૂંગો રે. ભાભી, આ સુર સમ્રાટે મને બધી જ વાત કરી છે. તમે મૂંઝાશો નહીં, અમે પણ તમને મદદ કરીશું. બેન, તમારા જેવાનો પ્રેમ હોય તો અમે શા માટે મૂંઝાઈએ? તો પડિત ખેતરમાં આપણે પ્રાણ પૂરવાના છે. ધરતી સૌની માત અને ધરતી પુત્ર સૌ ભ્રાત. તો ભાઈઓ હાલો, જા જા હાથ હળિયા હમણાં. કુંડતા કુંડતા ગોરે જો બનિયાને જાળવજો, જો બનિયાને જાળવજો. ખેતર કુંડતા કુંડતા ગોરે જો બનિયાને જાળવજો, જો બનિયાને જાળવજો. પવન કરે છે રૂપની ચોરી, જો બનિયાને જાળવજો, જો બનિયાને જાળવજો. ખેતર કુંડતા કુંડતા ગોરે જો બનિયાને જાળવજો, જો બનિયાને જાળવજો. ધરતી માતા, ધરતી માતા, ધરતી માતા, ધરતી માતા. ધન ધન ફળ ફૂલની દાતા. ધરતી માતા, ધરતી માતા, ધરતી માતા. આંખ ફૂલાળે છે ખેડૂના છોરા, ઘૂંઘટ આડો ઘર જોડે, જો બનિયાને જાળવજો. કુંડતા કુંડતા ગોરી જો બનિયાને જાળવજો, જો બનિયાને જાળવજો. ડુંગર માંડ્યા ડોલવા, મોર માંડ્યા બોલવા, ભીનો ભીનો શ્રાવણ આયો રે. જાળવજો, જાળવજો, જાળવજો. ધરતીનો પાલવ ભીંજાતો, વરસે શ્રાવણીઓ મધમાતો, પ્યાસ બુઝવતો પ્રીતમ આયો. ધરતીનો ઘૂંઘટ લહેરાયો રે. જાળવજો, જાળવજો, જાળવજો. શ્રાવણ આયો રે. જાળવજો, જાળવજો, જાળવજો. ડુંગર માંડ્યા ડોલવા, મોર માંડ્યા બોલવા, ભીનો ભીનો શ્રાવણ આયો રે. જાળવજો, જાળવજો, જાળવજો. ઉતર જાય રે. શ્રાવણ આયો, શ્રાવણ આયો, શ્રાવણ આયો, શ્રાવણ આયો.
ભીનો કમખ ભીની ચુંદડી ભીના કાજળ કેશ તને ભીંજવ્યા વિના સાજન શ્રાવણ છોડે નહીં લવલેશ શ્રાવણ આયો 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 છેટો છેટો કા કરો મારી છાતી ધગધગ થાય છે હવે તારી વેવલાઈ મૂક પણ આ બંને ભેટે ને હું કેમ એવું છેટે સંજુ મને આમલી ખાવાની ઈચ્છા થાય છે થોડીક લાવી આપો ને અબ ઘડીએ લાવી આપો કેમ ભાભી કેટલા વખતથી ખાટું ખાટું ખાવાની ઈચ્છા થાય છે કહો ને મારા સમ છે 2 મહિનાથી અહીંયા તો નીચે જ પડી છે ખબર નીચે પડેલી લો હાલે તું પણ ખા ના મને તો ખાટું ખાવાની ઈચ્છા નથી થતી એમાં મને ખાટું ખાવાની ઈચ્છા થાય છે આપો ને કેમ તને છોકરું આવવાનું છે એટલે અનુ અનુ લે તું ખાને અનુ ઉભી રહી અનુ ખરેખર ચા ખાને ના લે ખાને હવે ના અમારે નસીબમાં તો મારે જ આંબલીઓ ખાવાની લખી છે કોને ખબર ભગવાન ક્યારે આને આંબલી ખાતી કરશે અનુ અનુ અહીં છું સંજુ અનુ હવે મારે સ્ટેશને જવા નીકળવું જોઈએ કેમ શું વિચારવા પડી ગઈ સંજુ ખેતરનો પાક લણવાની હજી વાર છે ને આપણી પાસે જાજી સિલક રહી નથી તું ફિકર ન કર પહેલા હું શહેરમાં જે મામલતદારને મળીને આપણું ઘર પાછું મેળવવા માટે દસ્તાવેજ ખતપત્રો મેળવવાની અરજી કરી દઉં અનુ હવે તારે ખેતરમાં કામ નહીં કરવું જોઈએ કેમ શું થયું અરે હજુ વાર છે ચાલ તો હું જાઉં પણ અનુ તું એકલી છે તારી સંભાળ રાખજે મારી ફિકર ના કરશો હરામજાદા ગામની બૈરીઓ સામે નજર બગાડે છે ગામની મા બહેનો સામે નજર બગાડી છે ને તો તારી આંખોના કોડિયા બહાર કાઢી નાખી ભાઈ સાહેબ મારી વાત તો સાંભળો અરે ભાઈ સાહેબ તું કરે છે તારી કાંઈ થી અરે કહ્યું ને જાય થી બાપુ એક ખુશખબર લાવ્યો છું શું છે બાપુ સંજીવ મામલતદારની કચેરીએ ગયો છે સંજીવ મામલતદારની કચેરી ગયો છે અને તું ખુશખબર કે છે બાપુ પૂરું સાંભળો તો ખરા ઘરમાં ગુલાબપરી એકલી છે તમે પહોંચી જાઓ વહેલા થકા એટલે કામ ફતે ગુલાબપરી એકલી છે નાનકો છે ઘરમાં એ તો શહેરમાં ગયા છે મકાનોના ખતપત્રો મળ્યા એની નકલ માટે જ ગયા છે નકલોની કઈ જરૂર નથી માણસ મન ઉપર લે તો નકલો વિના પણ ઘણું મેળવી શકાય છે એટલે હું સમજી નહીં પેલું ઘર તો ગયું આ ઘર પણ જશે જો તું મને વશ થશે તો પેલું ઘર પણ મળશે મારા ઘરમાંથી બહાર નીકળો હું કહું છું મારા ઘરમાંથી બહાર નીકળો ભલે જેવી તમારી મરજી આખીને ક્યાં જવાની હતી મારી ગુલાબપરી મારી સાથે જોર અજમાવે છે આખીને બોલાવે છે હવે જોઉં છું તને કોણ બચાવે છે હવે તને અહીંયા કોઈ બચાવે એમ નથી સાલા હરામખોર સાલા ખબરદાર હું ગામનો મુખી છું હવે જા જા ગામનો મુખી પણ પૂછડા વિનાનો સાલા શું બોલી શું બોલી બેરો મૂંગો છે ગામનો મુખી તો ગામની દીકરીનો બાપ કહેવાય ગામની દીકરીઓ સામે નજર નાખતા શરમાતો નથી મને તુકારો કરે છે હવે જા જા તું તે કઈ વાડીનો મૂળો છે જા ભાગી જા જા હાલતો થા મુઆ જા હટ તારી જાતનો નહીં દીકરી ભગવાને આપણને દાંત આપ્યા છે નખ આપ્યા છે
હવે તાણે તો એનો જ ઉપયોગ કરવો જોઈએ. શાંતા મારી દીકરી, શાંતા. દિવસે કામ રાતે કામ, જરીએ ન મળે આરામ, જરાક બેઠા ખાવા થાક, હેરાન કરે મધમાખ. વાહ, વાહ. ઝડપાઈ ગઈ. અરે આ તો મધમાખ થી ભરેલો મધપૂડો છે. હું મધમાખ થી ભરેલો મધપૂડો છું? સરગમ, હમણાં મારો સૂર છે બેસૂર, આ લાલો છે લાચાર, તારે ને મારે 9 ગજના નમસ્કાર. એ ભમરડા, તારી વાયડાઈ છોડ અને સીધે સીધું બોલ કે શા માટે નમસ્કાર. જો સરગમ, હવે મારે તને જે કઈ ખરેખરું છે તે કહી દેવું પડશે. તારા ચિત્રંજનનું ચિત્ત એક ચતુરાના ચોટલામાં ચપકી ગયું છે. તું બોલ્યો? ફરી બોલજો. હા મારી શેણી, તારા વિજાનંદના વિવાહ થઈ ગયા છે. વિવાહ થઈ ગયા? હા, અને છોકરીઓ પણ છે. છોકરીઓ? હા, 1 2 3 છોકરીઓ. એ તો જેવા જંડારીના નસીબ. બે હયા બે વફા, તે મને ભોળીને ભરમાવી. શું કરું સરું, પેલી કાચી કાકડી જેવી કામિનીનું દિલ હું તોડી ન શક્યો. અને મારું હૈયું ભાંગી નાખ્યું. ભાંગી ગયું? જો છોડ મને, હાથ ના લગાડતો. આ બધું બન્યું ક્યારે? ગઈકાલે. ગઈકાલે? એટલે લગ્ન પહેલા તને છોકરીઓ જન્મી? મને નહીં આવે, પેલી ચતુરાને જન્મી. પણ છોકરીઓ ક્યાં છે? સપનામાં. કાચો પાપડ પાકો પાપડ ઝીંઝીન ડાકડ ઝીંઝીન ડાકડ 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 કાચો કાકી, દુખે છે. નહીં દીકરા, નહીં દીકરા, નહીં બેટા, નહીં. હા દીકરા. અનુ, કોના જેવી લાગે છે તને? તમારા જેવી. થયા માવલા, આ મામલતદાર સાહેબ આવ્યા છે. સાહેબજી સાહેબ, તારે આ ઘર અત્યારે ને અત્યારે ખાલી કરવાનું છે. શું કહ્યું? તારે આ ઘર અત્યારે ને અત્યારે ખાલી કરવાનું છે. મુખી સાહેબ, આ ઘર હું ખાલી શાને કરું? આના બદલામાં મેં તમને રૂપિયા 500 આપ્યા છે. ખોટું, સરાસર ખોટું. મારા એટલે એક તો જબરજસ્તીથી ઘરમાં ઘૂસી ગયો છે અને પાછો મને બદનામ કરે છે. માવલા, હવે તારા દિવસો પૂરા થયા છે. તારે આ ઘર ખાલી કરી હમણાં ને હમણાં સંજીવને સોંપી દેવું પડશે. હવે ઘર કેવી ને વાત કેવી, મામલતદાર સાહેબ આવ્યા છે, બધા પાછા ચાલા જાઓ, નહીં તો જોવા જેવી ભૂંડી થશે. હા બાપુ, હાલમાં સમજી જાવ તો સારું છે. નથી હમણાં ખબરદાર માવલા, કોની સામે વાત કરે છે એનું તને ભાન છે? મિસ્ટર દેસાઈ, એનો સરસામાન બહાર કાઢો અને હમણાં એમના ઘરનો કબજો લઈ લો. જાઓ જલ્દી. ઠીક છે મામલતદાર સાહેબ, આજે કાયદાના જોરે તમે મારું ઘર તો ખાલી કરાવ્યું, પણ મુખી અને સંજીવ એટલું યાદ રાખજે કે તમને બંનેને જો હું છઠ્ઠીનું ધાવન યાદ ના કરાવું તો મારું એના માવલો મવાલી નહીં, સમજો? મામલતદાર સાહેબ, આપનો ઘણો ઘણો આભાર. ના ના, એ તો મારી ફરજ હતી. કાકા, આ ખુશખબરી અનુને આપીને આવું છું. અનુ, 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 આપણને આપણા ઘરનો કબજો મળી ગયો. 15-20 દિવસ પછી આપણે સારું મુહૂર્ત જોઈને ત્યાં રહેવા જશું. હા નાનકા, આ બધા લક્ષ્મીના જ પ્રતાપ છે, પણ એ ઘરમાં જતા પહેલા પૂજા જરૂર કરાવી લેજો. ચોક્કસ કાકી. સંજુ, આ બધા ખુશખબર બાપુને લખીને જણાવ. માં તો જાણીને રાજી રાજી થઈ જશે. સાંભળો, સાંભળો તો, નંદગામથી જમાઈનો પત્ર આવ્યો છે. રાખી મૂકો, ફુરસાદે વાંચી. અરે પણ સાંભળો તો ખરા, તમે નાના બન્યા છો. હા, આનુને ત્યાં દીકરી જન્મી છે. લક્ષ્મીજી પધાર્યા છે. લક્ષ્મી? હા, એ લક્ષ્મીનું મોં જોવા તો આપણે જવું જ પડશે ને. ને મારું કામકાજ કોણ સંભાળશે? અરે બજારોમાં કેટલું ઉથલપાથલ થઈ રહી છે. તમને બૈરાઓને આની કઈ ખબર છે? તમારે તો હંમેશની ઉથલપાથલ હોય છે. જુઓ, આપણે આનું લગ્ન પછી તેડાવી નથી ને મળવા પણ નથી જઈ શક્યા. તો એક કામ કરો, તમે જઈ આવો. પણ સાંભળો તો ખરા, મધુર, મધુર, અનુને ત્યાં દીકરી જન્મી છે. તું મામો બનો છે બેટા, તું મામો બનો છે. મારી સાથે નંદગામ આવીશ ને? ઓહો મમ્મી, અરે મારી મેડિકલની પરીક્ષા પાસે આવી રહી છે, મને બિલકુલ ટાઈમ નથી. જુઓ, દીકરીને ભેટવા માનું હયું કેવું તડપતું હશે, એનો તો વિચાર કરો. સ્ટેશનથી ગામ દૂર છે, નહીં તો હું જાતે જ ચાલી જાત. તમે આવશો ને મારી સાથે?
વારું જઈશું, પણ 2-3 મહિને મારી ફુરસદે. આવી 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 જો 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 શું થયું છે? ભૂખ લાગી છે? તને પણ ભૂખ લાગી છે? સારું, મારી લાડકીને બીજું દઉં. जल्दी जल्दी दूध पियो. ना मस्ती नहीं. जो 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 મને કાગડો બોલે છે. જરૂર મહેમાન આવવાના છે. મનીષા, મનીષા જો તો કોણ આવ્યું છે? અરે તારા નાના નાની આવ્યા છે. માં, બાપુ, આવો 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 આવો. અનુ, આજ મારી લાડકી છે. હા. શું નામ પાડ્યું? મનીષા. માં, હું એને મની કહું છું. મારી મની તું રૂપાળી રાજકુમારી છે. વાહ રે રાજકુમારી, અને રાજકુમારીનો મહેલ. આવું તે શું બોલતા હશો? લ્યો તમે રમાડો ને. ના, મારા કપડા ખરાબ કરશે. અહીં તો દિવસે પણ રાત છે. આ ઘર છે કે તબેલો? કોણ જાણે શું સુખ દાટ્યું છે અહીં. બાપુ, અમારી આંખો વડે જોશો તો તમને પણ સુખ જ નજરે પડશે. તો પછી મારે પણ તમારી જેમ આંધળા બનવું પડશે. આંધળા ને મન સુખ દુઃખ સૌ સમાન. હું રાંધવાની તૈયારી કરું. સાંભળવાનું, અમારા માટે ખાસ કઈ રાંધવાની જરૂર નથી. જે હશે તે ચાલશે. અને હું મનીષાને રાખું છું. હા, મારી અંદર આરામ કરો. ના, અહીં ઠીક છે. છાપું પણ ગયા વર્ષનું છે. તમે કામે જઈ શકો છો. એ આલા કરો બેન, આલા કરો. એ મનીષા મારી ડાઈ પાટલે બેસી નાઈ. પાટલો ગયો ખસી, મનીષા ઉઠી હસી. આલા મારી મનીષાને આલા. મારી મની પાટલો ગયો ખસી, મનીષા ઉઠી હસી. આલા ખાટલો છે કે જોડી? દીકરી દીકરી દિવાળી, સોનાની ગાગરી શિવાળી. મનીષા મારી રૂપાળી, સોનાની ગાગરી શિવાળી. આલા મનીષાને આલા, મારી રૂપાળી દીકરીને આલા. મારી કુંવરીને આલા, મારી કુંવરીને આ શું પતરાવળ? ઘરમાં સ્ટેનલેસ સ્ટીલના થાળી વાળકા પણ નથી. આ તો ગામડું ગામ છે. વાસણ ઉટકવા તો નોકર જોઈએ. હા, નોકર જોઈએ. જમાઈ રાજને પરવડે પણ ક્યાંથી? અને આવા ઘઉંની રોટલી, આવા ઘઉંની રોટલી તો અમે અમારા નોકરોને પણ નથી ખવડાવતા. આમ ગરીબનો સુખો રોટલો છે બાપુ. તો પછી મારે ઘેર આવીને રહો. સારું ખાવાનું તો મળશે જ ને ધંધે પણ લગાડી દઈશ. માફ કરજો વડીલ, હું ગરીબ છું પણ લાચાર નથી. અહીંયા ખેતર ખેડવા મળ્યું છે. હા, ખેડો. લોકોને પણ ખબર પડે કે શેઠ જનકરાયના મોટા જમાઈ જોતરામાં જોડાયા છે. આપ શરૂ કરો. હું દવાઈ ગયો. આપણે અત્યારે જ ઘરે જવા નીકળવું છે, સમજ્યા કે? આપણે 2 દિવસ નહીં તો કહી શકીએ. 2 દિવસ? અરે અમને વેપારી માણસને એક એક પાળની કિંમત હોય છે. અમે ખેતર નથી ખેડતા, સમજ્યા કે તમે? મારી મનીષા, મારી લાડકી. ચાલો હવે. જમાઈરાજ, મારે ઘેર અનુની આંખમાં મેં કદી આંસુ જોયા નથી. હજુ પણ મારું માનો ને મારી સાથે ચાલો. કામે લગાડી દઈશ. ના વડીલ, અમે અહીંયા ઠીક છીએ. જેવી તમારી મરજી. લે દીકરી, અગવડ સગવડે કામ લાગશે.
અનુ એટલું યાદ રાખજે કે ભિખારીને પરણી છે તો મારા વારસામાંથી તને એક ફૂટી કોળી પણ નહીં મળે. મારો હાથ પાછો ઠેલીશ માં. ના માં, જેમ રામ રાખે તેમ રહીએ, તેમાં જ મજા છે. ચાલો આવે. બાપી, આ કોણ મહેમાન હતા? માં અને બાપુ આવાની આંખમાં આંસુ? અરે મા બાપની વિદાયના આંસુ છે. તો આપણે એમને હસાવીએ. આજે શરદ પૂર્ણિમા છે અને રાસ તમારે ગૌરવવાનો છે. ના સરગા, ના ભાભી, આજે નહીં. ના, તમારે આવું જ પડશે. ચાલો ને, તમને મારા સમ છે. તમે ઉદાસ લાગો છો. જિંદગીમાં મુસીબતો તો ડગલે ને પગલે આવતી જ રહેવાની. મુસીબતોથી હું ડરતો નથી અનુ, પણ મને પરણીને તું કેટલી દુઃખી થઈ છે. સંજીવ, સ્ત્રી જો પોતાની સહનશીલતા છોડી દે તો સંસારની ઇમારત તૂટી જાય. હું બધું સહન કરીશ. પાક ભળી ગયો અને નવો પાક ઉગે ત્યાં સુધી આપણે શું કરીશું? પણ જે શાકભાજી વાવ્યા હતા એ ખેતર તો સલામત છે. આપણે એ વેચીને હાલ ગુજારો કરીશું. તો કાલથી હું જ શાકભાજી વેચવા જઈશ. ભાઈ, મળાવે છે એને બોલાવ ને. એ મુળાવાળા, અહીંયા આવ. આવે સાહેબ. બોલો, કેટલા મોડા? અરે બનેવી તમે ને આ ધંધો? માય ગોડ, વોટ અ સરપ્રાઈઝ. મારે મુળા નથી જોઈતા. મોડા તાજા મોડા. સાંભળ્યું? તારી દીકરી શું કહી રહી છે? શું? માં, બનેવી સ્ટેશન પર ફેરિયાની જેમ મુળા વેચતા હતા. અરે રે, શું કરે બિચારા. આટલી મોંઘવારીમાં બે છેડા તો મેળવવા જોઈએ ને. ટોસ નહીં જોઈએ. ડેડીએ જેની સાથે છેડાછેડી બાંધવાનું નક્કી કર્યું હતું એની સાથે અનુપરણી હોત તો આ વખત ના હતે માં. રાજરાણીનું સુખ ભોગવો તે રાજરાણીનું. એ તો ભગવાન જાણે. છપ્પર પલંગ પર પડનાર ને લાખોની ધગલીઓ ગણનાર ને માથે પણ લાખો ઉપાધિઓનો ભાર હોય છે બેટા. એ બધું બોલવાનું. આપણે પણ લાખોની સંપત્તિ ભોગવીએ છીએ. શું દુઃખ છે આપણને? 2-4 વર્ષ જવા દે, એમને ખબર પડશે કે વસુ વીણનાર પશુ સમાન છે. અત્યારે પણ એમના એ જ હાલ છે. બનેવીના દીદાર જોયા હોત તો તને ખબર પડત માં. અરે સાવ ફાટલા તૂટલા કપડા પહેર્યા હતા. બેટા કમુ,
ભારે લુગડા અને દાગીના પહેરવાથી કઈ સજ્જનતાની મોર લાગતી નથી. ચાલ મધુર. યસ ડેડી. કેમ નાનકા, આજે કઈ ઉદાસ જણાય છે? કાકા, આગ બળી ગયા પછીના 3 વર્ષ તો સારા ગયા, પણ ગયા વર્ષે દુકાળ પડ્યો અને આ વર્ષ પણ જો એવું જ જશે તો ભારે ઉપાધિ થશે. જેવી ઉપરવાળાની મરજી નાનકા. માણસ માણસાઈ ચૂકે પણ ભગવાન એની ભલાઈ નથી છોડતો, અને આપતકાળ એ પણ પ્રભુની પ્રસાદી જ સમજવી. લે આ તારો કાગળ, ટપાલી આપી ગયો તો. હું જરા સ્ટેશને જઈ આવું. ભલે. અનો, ટપાલમાં તારી નાની બેનના લગ્નની કંકોત્રી આવી છે. જો જો, વૈશાખ સુખ સાતમ 8 દિવસ રહ્યા. આપણે જઈશું ને બેનના લગ્નમાં. પોતાના સ્વજન હોય એને માત્ર કંકોત્રી મોકલીને ચાલે એનું. સાથે આગળ પછી પત્ર પણ લખવું જોઈએ. હા, પણ આપણે કઈ પારકા છીએ ને હું તો દીકરી કહેવાઉં. મને આગ્રહ કરવાનો ન હોય. અનો, દક્ષના યજ્ઞમાં જવા માટે સતીએ જ્યારે મહાદેવજી પાસે હઠ પકડી ત્યારે એનું પરિણામ શું આવ્યું એ તો તું જાણે છે ને? પણ એવું કઈ દરેક સાથે નથી બનતું. તો પછી તું જજે. તમે નહીં આવો? મારું મન ના કહે છે. તો પછી મારે પણ નથી જવું. બાપુ, હા, માં ક્યાં છે? રસોડામાં બેટા. રસોડામાં? માં, તું શા માટે રડે છે? બાપુ, માં રડે છે. તારી માનું માથું દુખે છે. માથું દુખે તો માણસ બામ લગાડે, રડે નહીં. દીકરી, એને તારી માસીના લગ્નમાં જવું છે, પણ આપણને કોઈ ન બોલાવે તો આપણાથી કેમ જવાય? મનીષા, એક છોકરી રિસાઈ છે, આપણે એને મનાવીએ. છોડો મને. આપણે લગ્નમાં જઈએ ને શીરા પૂરી જમીએ. મામાનું ઘર કેટલે પીવો પડે એટલે. બાપુ, હા, માનો હાથ પકડીને તમે વચન આપો. વચન આપીએ. આ વચન આપ્યું. હવે તો રાજી થાવ. જો તારી માં હસી હસી હસી. બાપુ, લગ્નમાં બેન્ડ વાજા છે? હશે જ તો બેટા. બાપુ, અમે આવી ગયા. પધારો. માં ક્યાં છે? માં અંદર છે. છગન, લે જા, નીચે જઈને બાંધી દે. તો મોડું થઈ ગયું છે, જા જલ્દી. માં, અનો આવી ગઈ. આવો આવો જમાઈરાજ. કેમ છો માં? સારું છે દીકરા. મની ક્યાં છે? મને નીચે બેન્ડ સાંભળે છે. અરે રઘુ, મધુ, સાંભળ તો. શું છે મમ્મી? કોણ આવ્યું છે? અનુને જમાઈરાજ આવ્યા છે. હા હા, જોયા. માં આગ્રહ ભર્યો પત્ર લખી અને મારી દીકરી ના આવે એવું બને ખરું? પત્ર? ના માં, પત્ર તો મળ્યો જ નથી. કંકોત્રી ઉપરાંત મેં પોતે તને પત્ર લખ્યો હતો અને પોસ્ટ કરવા તો મેં તને જ આપ્યો હતો. હા, પણ પોસ્ટમાં મોડો થયો છે. આનું અહીંયા આવી ને પત્ર ત્યાં પહોંચ્યો છે. કઈ વાંધો નહીં. જો ઉપરનો નવો રૂમ છે ને તે જમાઈરાજને આપ. નો ચાન્સ મમ્મી, બહારગામથી ફ્રેન્ડ્સ આવવાના છે, એમના માટે મેં રાખ્યો છે. તો પછી નીચે રસોડાની બાજુનો રૂમ ખાલી છે. મધુર, બોલવાનું કઈ ભાન છે કે નહીં તને? કઈ વાંધો નહીં માં, ચાલશે. માથે છાપરું ક્યાં મળે છે? તો ચાલો. માં, કમુ ક્યાં છે? ચાલ, હું તને ત્યાં લઈ જાઉં. કહું, જો અનુ આવી છે. કેમ છે કમુ? મજામાં. અનુ, એમ કર, તું નીચે જઈને બધાને ચા નાસ્તો કરાવી લે. હા, કમુ, હું પછી આવું છું. માં, બેને કેવા કપડાં પહેર્યા છે? એની બેન કેવડા તમે મને શરમ આવે છે. મારી બેન પણ આવશે, એમની પાસે એની લાવીશ નહીં. એવું ન બોલાય કમુ. તો આપણા ઘરમાંથી એને સારા લુગડા આપજે.
અરે સોફા સેટ ઉપર નાચે છે? જિંદગીમાં કદી એ સોફા સેટ જોયો છે? ઘરે છે? ના અરે ઘર ના હું એમ નહીં માને. શું થયું ભાઈ? સોફા સેટ ઉપર નાચતી હતી. દીકરીને આવી ટેવ પાડી છે? મામા ઠીક કહે છે બેટા, સોફા પર ન નચાય. ચાલ બહાર રમ. હું તને પિયલ કરી આપું, કઈ જરૂર નથી. મારી બેનપણીઓ કરશે તો પછી હું તને દાગીના પહેરાવી દઉં? ના, તું નીચે જઈ માની મદદ કર. ભલે. કોણ હતી એ? છે એક દૂરની સગી. પધારો પધારો પધારો. આવો આવો આવો. ના ના તમે બેસો, તમે બેસો, તમે બેસો. હમણાં જાઉં છું. મહિરાંજન જાય ક્યાં? જરૂર કોઈ તફડાવી હશે. કોણ તફડાવે? બહારનો માણસ તો કઈ આવી નથી. પેલી તારી દૂરની સગી આવેલી ને એને જ તફડાવી હશે. શું થયું? શું થયું? શું છે કમો? અમારી હીરાની છરી નથી જડતી માં. તે બરાબર જોયો? હા માં. પેલી સાદા કપડામાં તમારી દૂરની સગી આવી હતી ને એને જ ચોરી હશે. હા માં. અને એ દાગીનાનો બોક્સ હાથમાં લીધો હતો. કમો આ શું બોલે છે? જોઈ ખાતરી કરી લો. શું મેં હીરાની જડ ચોરી છે? શું વાત કરે છે કમો? મોટી બેન કઈ ચોરી કરે? આ મોટી બેન? હા, લોહીની સગાઈ એ મોટી બેન, મનથી દૂરની સગી. બોલાવો પોલીસને. ઝડપી લો મારી. ટાળક વળશે તમારા હૈયાને. અનુ દીકરી, દીકરી બેન ને મન દૂરની સગી, ભાઈ ભાણેજ પર હાથ ઉપાડે છે, બાપ મોં ફેરવી લે છે, પછી તું શા માટે મારી પાછળ જીભ પાડે છે? માં, મનમાં ના લાવીએ બેટા. મન? અમને વળી મન કેવું? અમે તો ગરીબ, અમારા અંગે કિંમતી વસ્ત્રો નથી એટલે અમે ગરીબ. અમારી પાસે વાડી બંગલા નોકર ચાકર કઈ નથી એટલે અમે ગરીબ. પણ એ ન ભૂલશો, અમારા દિલ અમીર છે, અમારા દિલ અમીર છે. જાઉં છું માં. નાનો અનો અનો સાંભળ તો ખરી. અનો 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 લગ્ન પ્રસંગની આટલી ભેટ તો સ્વીકારી લે. કઈ જરૂર નથી માં. ભારે કિંમતના લુગડા પહેરવાથી હું પણ શ્રીમંતોની જમાતમાં ભળી જઈશ. માનું હૈયું તો ભાગાનું આટલું સ્વીકારી લે. શું છે? અનુને સમજાવો. એ જાય છે તો રોકો. જાય છે તો જવા દે. તો પછી આવી હતી શા માટે? નાટક કરવા? મધુર ભાઈ, એક તું જ બોલવાનું બાકી રહી ગયો તો. ભલે, હું કદી નહીં આવું, કદી નહીં આવું. અનો અનો શું લાગે છે? બ્લડ પ્રેશર ખૂબ જ હાઈ છે. ભાનમાં આવતા કેટલી વાર લાગશે? ભાનમાં તો આવી જશે, પરંતુ હું એમને પથારીમાંથી ઉઠવાની રજા નહીં આપું. એમને સંપૂર્ણ આરામની જરૂર છે. હું તમને દવા લખી આપું છું, એમને આપતા રહેજો. ના માને, ડોક્ટરે સંપૂર્ણ આરામ લેવાનું કહ્યું છે. સંપૂર્ણ આરામ? કમો કમો માં, હું એ છું માં. માં, તે વધુ પડતું મન ઉપર લીધું છે. એનું જ આ પરિણામ છે. પરિણામ હું ભોગવી લઈશ.
તમને બધાને દુઃખ નહીં આપો. જલ્દી આ દવાઓ લઈ આવ. હવે દવાની કઈ જરૂર નથી. પણ અને હવે તમે ડોક્ટરને પણ ન બોલાવશો. તમારા પૈસા બચશે. તારી જોડે વાદ વિવાદ કરવાનો કઈ માલ નથી. શેઠજી, વરઘોડો આવી ગયો છે, જલ્દી કરો. કમુ, મધુર, તું બેનને લઈ જા. તું જા કમુ. તું સમજવાની કોશિશ કર. बाप नहीं, मैं हूँ रहमत खान काबुली. तुम्हारा नाम सरगम? हाँ. तुम्हारा वालिद का नाम छोटा लाल? हाँ. तब तो तुम ही मेरी माशुका. अरे मेरी बुलबुल, अरे मेरी बुलबुल. माशुका? बुलबुल? तुम क्या बोलता है? हम ठीक ही बोलता है. तुम्हारा बाप छोटा लाल ने हमसे 3000 रुपया उधार लिया, पैसा वापस नहीं दिया, सूद भी नहीं लौटाया. जब छोटा लाल से पैसा मांगा तो बोला हमारे पास पैसा नहीं है. मांगता है तो हमारी बेटी सरगम के साथ तुम शादी करो. जब हमने तुमको देखा तो तुम 5 बरस का था, सोचा 10-12 साल के अंदर तुम बड़ा हो जाएगा. माशाल्लाह, अब तो तुम हुस्न की परी बन गई हो. मेरे दिल की बुलबुल, मेरी रानी, मेरे दिल की बुलबुल, मेरी बाहों में आ जा. झूठ बोलता है. तुम लुच्चा है. खामोश. रहमत खान की जबान पर तुझे एतबार नहीं. पठान सब कुछ सह सकता है मगर झूठा इल्जाम नहीं. अगर तुझको विश्वास नहीं है तो ये देख, तेरे वालिद के दस्तखत वाला खत उन्होंने मुझे 3000 के बदले में लिख कर दिया है. मेरी बेटी सरगम के साथ शादी कर लो. दस्तखत छोटा लाल, मोटा लाल. ખાન, તમે 15 વર્ષથી આ કાગળ સાચવીને રાખ્યો છે અને તે પણ નવો નક્કો. किसी न किसी दिन तुम मिल जाएगा. इसी इंतजार में इस खत को संभाल कर नया नक्कोर रखा छे. अब चल तू मेरे साथ मेरे काबुल. है मेरी बुलबुल, है मेरी बुलबुल. मैं तुझे बादाम खिलाऊंगा, मैं तुझे पिस्ता खिलाऊंगा, मैं तुझे काजू खिलाऊंगा, मैं तुझे दूध पिलाऊंगा. ના ના, હું તો ચિતબરમ. ના ના, આ ચિત્રંજનને ચાહું છું. चित्रंजन? वो काली टोपी लाल रुमाल वाला, लहरी लाला, न काम न धंधा, बदन काला काला. वो तो बड़ा गुंडा है. लगाऊंगा एक डंडा जो हो जाएगा हमेशा के लिए ठंडा. चल मेरे साथ मेरे काबुल, मेरी बुलबुल, मेरी बुलबुल. સાલા લુચ્ચા, ઓલા ભમરડા, ચિતબરમ. આવી ગઈ, ભાગો. બાપુ કેમ નથી આવ્યા? મને પણ એ જ ચિંતા થાય છે. હું શોધવા જાઉં? રાતના વખતે તું ક્યાં જઈશ દીકરા? તું અંદર જઈને સુઈ જા. હું મેઘા કાકાને ત્યાં જઈને આવું છું. અને સાંભળ, હું બહારથી 12 વાગથી જાઉં છું. તું ફિકર નહીં કરતી. હા? કોણ? હું છું કાકા, અનુ. કેમ બેટા આટલી મોડી રાતે? તેઓ ખેતરે ગયા હતા, રાત પડી, હજી સુધી નથી આવ્યા. કોણ નથી આવ્યો? સજ્જુ હજી ઘેર નથી આવ્યો. હું જઈને જોઉં છું. કાકા, હું પણ આવું છું. ચાલ બેટા. સંજુ! નાનકા! સંજુ! કાકા! સંજુ! સંજુ!
ઓ પ્રભુ, આમ કેમ બન્યું? ભગવાન પર શ્રદ્ધા રાખ દીકરી, તારા કરતા એને વધારે ચિંતા છે. હું હમણાં જ ડોક્ટરને બોલાવી લાવું છું. તમે આમ શું જોયા કરો છો? શું થયું છે? બોલો ને, કેમ કરતા પડી ગયા? મની, મની બેટા સૂઈ ગઈ હશે. ભાભી, મેઘા કાકાએ મને ખબર આપે. કાકા, ક્યારની એમને પૂછું છું પણ કઈ બોલતા જ નથી. હવે તો ડોક્ટર આવી ગયા છે દીકરી. પાણી ગરમ કરવા મૂકો. કાકી, ડોક્ટર જાય છે, હું હમણાં આવું છું. શું લાગે છે ડોક્ટર? એમને ડકવાનો હુમલો થયો છે. મેં ઇલાજ તો શરૂ કરી દીધો છે. તમે ગરમ પાણીનો શેક કરો, ત્યાં સુધી હું ઇન્જેક્શન લઈને પાછો આવું છું. ચાલો. સાંભળો છો કે? સાંભળો, ઉઠો ને. શું છે? મને બહુ ખરાબ સપનું આવ્યું. એ માટે તે મને જગાડો? અરે, એક તો વેપારની હાયવરાળમાં ઊંઘ આવતી નથી. ઊંઘની ગોળી લઈને સૂતેલો અને તે મને જગાડી મૂક્યો. મારું પણ કે છે મારી આનંદ ત્યાં જરૂર કઈ ખરાબ બને છે, જરૂર કઈ ખરાબ બને છે, કઈ ખરાબ. એવું હશે તો આનું કાગળ લખીને જણાવશે. ચાલ તું સુઈ જા, સુઈ જા, અને મને પણ સુવા દે. હવે એમને પહેલા કરતા ઘણું સારું છે, પણ મારું માનવું છે કે જો શહેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવે તો વધારે સારી સારવાર થશે અને કોઈ જાતની ખોટ પણ નહીં રહે. ડોક્ટર સાહેબ સાચું કહે છે ભાભી. શહેરની હોસ્પિટલમાં ભાઈનો ઈલાજ પણ સારો થશે. પણ ડોક્ટર, એમને લઈ જવા? તું ફિકર નહીં કર દીકરી, હું તારી સાથે આવીશ. ના ના કાકા, હું એમને લઈ જઈશ. તમે અમારું ઘર સંભાળજો. ભલે બેટા, પણ તું જરાય મૂંઝાઈશ નહીં. અંદર મોકલો. ભાઈ, તું ડોક્ટર થઈ ગયો? હા. સંજીવને લકવો થયો છે. કેટલો વખત થયો? કામમાં ટ્રીટમેન્ટ કરી કે નહીં? હા, પણ ત્યાં ડોક્ટરે કહ્યું કે શહેરની હોસ્પિટલમાં ઈલાજ સારો થશે ને તપાસ કરતા ખબર પડી કે આ સારામાં સારી હોસ્પિટલ છે. હું એમને તપાસું છું.
2-3 મહિના હોસ્પિટલમાં રહેવું પડશે. 2-3 મહિના? અને ખર્ચો? ખર્ચો આશરે લગભગ 1500-2000 થશે. એટલા પૈસા તમારી પાસે નથી ભાઈ. તો હું શું કરું? બાપુ તો કહેતા હતા કે અમારી મદદ લેવાની તમે લોકોએ ના પાડી. તમારી આર્થિક મદદ અમને ન જોઈએ. તો પછી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવાની ભલામણ ચિઠ્ઠી લખી આપું છું. તારે માત્ર એટલું જ કહેવું પડશે કે અમે અનાથ છીએ. મામા! ડોક્ટર 9 નંબરનો પેશન્ટ સિરિયસ છે. હું હમણાં આવું છું. જય શંભો, જય ભોલેનાથ. મારી લાડકીયાનો મારા સંજીવને સુખી રાખજો. એમના પર કોઈ દુઃખ ના આવે. શંભો, મારા ભોલેનાથ, એમની રક્ષા કરજો. તમે બેસો, અમે દર્શન કરીને આવીએ છીએ. ચાલ બેટા. ભોલેનાથ, આપની એ જ પ્રાર્થના છે. એમને જલ્દી સાજા કરી દો. એમને જલ્દી સાજા કરી દો. શું છે? શું કહેવા માંગો છો? કઈ સમજાતું નથી. ચાલો ચાલો, ઠીક ઠીક, ચાલો. હા ચાલો. ઇડિયટ. ભિખારી છે સાહેબ. જોસફ, જવા દે. બાપુ, મેઘા કાકા, શહેરથી અનુભાભીનો કાગળ આવ્યો છે. હા, શું લખે છે? લખે છે કે શહેરમાં એક ધર્માદા હોસ્પિટલમાં સંજીવભાઈની સારવાર ચાલે છે અને તબિયતમાં સુધારો જણાય છે. હા, ભગવાન કરે તે નાનકો જર્જર સારો થઈ જાય. આગળ શું લખે છે? હવે થોડા દિવસમાં અમે ગામ આવી પહોંચશું અને પત્ર લખીને જણાવશું. તમે સૌ સારા હશો અને રૂખી કાકીને પ્રણામ. કાકા, આગળ પણ લખે છે. લખે છે? વાંચ વાંચ. ચિત્તરંજન અને એનું ચિત હરનારી સરગમને સાષ્ટાંગ. નામ વાંચીને પાછી યાદ આવી ગઈ. હું જરા જઈને સરગમ વગાડી આવું. અલે એ ભમરડા, તને પ્રેમ કરતા આવડે છે ખરો? આ હું પૂછે? મને તો જાત જાતના ને ભાત ભાતના પ્રેમ કરતા આવડે.
બોલ ફિલ્મમાં થાય એવો પ્રેમ કરી બતાવું કે નાટકમાં થાય એવો પ્રેમ કરી બતાવું? એટલે જો નાટકમાં છે ને પ્રેમ આમ થાય, પડદાની પાછળથી એક નાજુક નાર નવેલી દોડતી દોડતી આવે અને કહે, હાય હાય હાય, એ જાય મારી જુવાની, તું આવે ને કોઈ એકે અલગારી. અને તરત જ બીજી બાજુથી હીરાલાલ ધોતિયાવાળો લાલ ટોપી ને કાળો રૂમાલ લઈને પાછો પેલીને જોઈને ગાય, આનંદીલાલ અવતારી, તારી હૈયા કટોરી ને પીનારો. આ તો તે ખાલી નાટકનો જ પ્રેમ જોયો. હવે હું તને ફિલ્મમાં પ્રેમ કેવી રીતે થાય તે કરી બતાવું. ફિલ્મમાં તો દોડા દોડીને પકડા પકડી થાય તો જ પ્રેમ થાય. એમાં પાછો સૌ પ્રથમ તારી પાછળ કોઈ ગુંડો પડ્યો હોય અને માન કે હું એક ગુંડો છું અને તારી પાછળ પડ્યો છું. આ તો સાચે સાચ ડરીને ભાગી જાય. એ ગુંડા ભાઈ માણસ ની છેડતી કરે. હવે છેડતી કરવા માટે તો એને પોતે જ પ્રસ્તાવ મૂકેલો. તું મૂક્યો પ્રસ્તાવ? એ તને નહીં સમજ પડે, બહુ અઘરો શબ્દ છે. કેમ ચોકીદાર, શું છે? ભાઈ માણસ ની છેડતી કરે. કોણ? આ ભરમ. અરે આ ગામમાં રહો છો ને, આ ભરમ ને નથી ઓળખતા? આ તો પેમલા પેમલી છે. એટલે એ ભરમ, આ રસ્તા વચ્ચે ચેનચાળા નહીં કરવાના. ઘરમાં જગ્યા જ નથી. ચાલ એમ સારું. जुआन कैसी रही? अरे શું કેસી રહી? મને તો ચક્કર આવે છે સરગમ. મને ઝીલી લે, તારા હાથમાં સંભાળી લે સરગમ. સંજુ, ઈશ્વર કૃપાથી તને હવે ઘણું સારું છે. અરે થોડા વખતમાં તો તું હરતો ફરતો થઈ જઈશ. સંજુભાઈ, હવે તમે બિલકુલ ફિકર ન કરો. ભાભી, તમારી આંખમાં આંસુ? હવે તો સંજીવભાઈને ઘણું સારું છે. કાકી. હા બેટા. મને છેલ્લા દિવસો જાય છે એટલે મને ચિંતા થાય છે કે મારી ગેરહાજરીમાં એમની સારવાર કોણ કરશે. અને ડોક્ટરે લખી આપેલી આ દવાઓ તથા ઇન્જેક્શનો. ભાભી, આની ચિંતા તમારે કરવાની જરૂર નથી. અમે બધા છીએ ને. ભાઈ, તમારા બધાના અમારા ઉપર પહેલા જ ઘણા ઉપકારો છે. હવે બધું જરા સાંભળો છો ચિત્તરંજન? સરગમ, ચાલો આપણે આનું હમણાં જ દવાખાને લઈ જઈએ. ચાલ બેટા, ચાલ દીકરા, ચાલ ચાલ ચાલ. છે? ભૂખ લાગી છે? માને તો હોસ્પિટલમાં લઈ ગયા છે. રૂખી કાકીએ કહ્યું કે મારા ભાઈ આવવાના છે. દીકરી, માટી વડે જ આપણે બધા જીવતા છીએ. તારા બાપુને ઠીક ન થાય ત્યાં સુધી માટી સિવાય આપણો બીજો કોઈ સહારો પણ નથી. અને તમને બંનેને ઉછેરવા હું જે કરું તે ઓછું છે. માં, ભગવાને આપણને પણ માટીમાંથી જ બનાવે છે ને? હા. ને એ જ માટીમાંથી તું આ રમકડા બનાવે છે ને? હા. તો એ આપણી જેમ બોલતા ચાલતા કેમ નથી?
માટીમાંથી બનેલા માનવીમાં જો બોલતા ચાલતા રમકડા બનાવવાની શક્તિ હોત તો એ પણ માનવ મટી દેવ બનત અને આ સંસારમાં આપણી જેમ કોઈ દુખી ના હોત. વાહ, આ તો રામ, આ છે શ્યામ ને આ છે માં. ખરું ને બાપુ? માં જેવી જ લાગે છે ને? ને આપણા દુઃખનો કારણ ભગવાન ના મની, એ આપણા બધાનો પાલનહાર છે. કોઈક વાર હસાવે તો કોઈક વાર રડાવે પણ ખરો. માં, તું રોજ આ રમકડા વેચવા જાય છે ને? આજે હું જઈશ ને આ બધાને વેચી આવીશ. પણ શું બેટા? પણ માં, હું તને નહીં વેચું. કોઈ લેજો મારો રામ સસ્તા દામમાં. બનનો રાજા સાવજ ને આ વાઘ મામા. આ ચકલો ચકલી ઘર માડી બેઠા છે મારામાં. આ છે બનનો રાજા સાવજ ને આ વાઘ મામા. આ ચકલો ચકલી ગામમાં. આવી 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 મારી લાડકી, આવો. શું થયું, શું થયું? આ શું? ગોપીનું શરીર તાવથી ધગધગે છે. ગોપીને બહુ તાવ છે. હું મીઠાના પાણીનો પોતે કરીને લાવું. બેટા ના, હમણાં જ ઠીક થઈ જશે. એનો તાવ તો વધતો જાય છે. તમે ક્યાં જાઓ છો? ના ના ના, મની હમણાં આવશે. ના મની, શું કરું? મની, એક પણ રમકડું નથી વેચાયું? ના માં. કઈ નહીં, ગોપીને બહુ તાવ છે. તું જલ્દી જઈને ડોક્ટર કાકાને બોલાવી લાવ. ડોક્ટર કાકા તો શહેરમાં ગયા છે. પછી હું વૈદ કાકાને બોલાવી લાવ. હા બેટા, જલ્દી જલ્દી જા. વૈદ કાકા, વૈદ કાકા, વૈદ કાકા, નાની બેને બહુ તાવ છે. તાવની દવા આપો ને. તું તો પેલા નાનકાની છોડી છો ને? હા વૈદ કાકા. તમે લોકો તો ડાક્ટરની દવા કરો છો ને? ડોક્ટર કાકા તો બહાર કામ ગયા છે. એટલે ગરજી અહીંયા આવી છો. ઘરે જ સરી એટલે વૈદ વેરી. ના ના, એમ દવા નહીં અપાય. 3 રૂપિયા જોવાના થશે અને દવાના જુદા, સમજી? વૈદ કાકા, રૂપિયા તો અમારી પાસે નથી. હમણાં તમે દવા આપો. આ શું છે? આ માં છે. આ ઢીંગલી માં છે. દવાના પૈસાના બદલામાં આ ઢીંગલી મૂકી જા. પૈસા આપી જજે અને ઢીંગલી લઈ જજે. ના વૈદ કાકા, ના. ના વૈદ કાકા, ના વૈદ કાકા. તો ચાલ જા, તને દવા નહીં મળે. ચાલી જા, ચાલી જા, ચાલી જા અહીંથી.
હવે ઠેકાણે આવી. લે આ તાવની દવા. આ દવા હું તૈયાર જ રાખું છું. દવા એવી છે કે દવા અંદર અને તાવ બહાર. લે ચાલ જા, યા ચાલી જા, ચાલી જા. ભગવાન, હું જાણું છું જિંદગીના ત્રાજવામાં વિધાતાનું પલ્લું હંમેશા નીચું જ નમેલું હોય છે, પણ નિર્દોષ ગોપીનો શું દોષ? એનું દુઃખ મારાથી જોવાતું નથી. એને જલ્દી સાજી કરી દો ભગવાન, એને જલ્દી સાજી કરી દો, એને જલ્દી સાજી કરી દો. કેમ હશે મારી દીકરી? ભગવાન જાણે. કમુના લગ્ન પછી કોઈ પત્ર નથી, કોઈ સંદેશો નથી. આપણે ખબર કરાવશું. તારી દવાનો સમય થઈ ગયો છે. મારે દવા નથી પીવી. મારી દીકરી જગતના ઝેરના ઘૂંટડા પી રહી હોય પછી મારે જીવીને શું કામ છે? અનુને સમજાવવા મેં શું ઓછું કર્યું, પણ ગરીબાઈ જેને વાલી હોય એને મારી સલાહ ક્યાંથી રૂ? દુનિયામાં શું ગરીબો વસતા નથી? એ ગરીબ મારી દીકરી તરફ તમે કેવું વર્તન કર્યું? ઘર આંગણે ઢોર બાંધીએ એના તરફ પણ માયા દાખવીએ. આ તો પેટ ચડ્યા, એના દિલને કેટલો આઘાત લાગ્યો હશે એ તો એ જાણે કે માનું હૈયું. ગુડ મોર્નિંગ ડેડ. ગુડ મોર્નિંગ મમ. જુઓ, આપણે ત્યાં એક મહેમાનને લાવ્યો છું. મહેમાન શાની? હું તો આ બંગલામાં ઘણી વખત આવી ગઈ છું. ઇઝન્ટ ઇટ મમ્મી? હા. બેસ દીકરી બેસ. ને હવે મમ હંમેશના માટે શિલ્પા બંગલામાં રહે એવો અમે નિશ્ચય કર્યો છે. સરસ. ને ડેડી, અમે લગ્ન કરવાના છીએ. દીકરા, શિલ્પા એટલે મિલ માલિક શેઠ તુલસીદાસની છોકરીને તે કરેક્ટ નિર્ણય લીધો છે. યસ ડેડી. દીકરી શિલ્પા, મારી નાદુરસ્ત તબિયતને કારણે મારી ઈચ્છા છે કે તમારા લગ્ન અહીં જ થાય. તું ચિંતા નહીં કર, એ માટે શેઠ તુલસીદાસને હું મનાવી લઈશ. હવે તો દવા લઈ લે. દવાની વાત મારી પાસે ન કરશો. મધુર. જી ડેડી. આ વખતે અનુને તારા લગ્નની કંકોત્રી ગોપાલ સાથ હાથો હાથ મોકલજે. જી ડેડી. ગોપાલ, તું અત્યારે? માએ મધુરભાઈના લગ્નની કંકોત્રી મોકલાવી છે. ભાઈને કેમ છે? એમની તબિયત સારી નહોતી, પણ હવે સારું છે. હું તો લગ્નમાં આવી નહીં શકું, પણ ભાઈને આશીર્વાદ જરૂર મોકલીશ. ઉઠો ચાલો. રાજ
તમે અહીં બેઠા છો. તમે જાઓ, તમે જાઓ. પણ તારી તબિયત? મને ઠીક છે. નીચે બાજુના લગન છે અને તમે અહીં બેઠા છો. હું કમુની મોકલું છું. નથી જરૂર, કોઈની નથી જરૂર. મને ઠીક છે. તું ઉપર મા પાસે જઈને બેસ. કમુ, તું કેમ અહીં આવે? કેમ છે માં? કેમ આવે? તો જા. કમુ, અનુ લગનમાં આવી? ના માં, ગોપાલ ખબર લાવ્યો એ બની મને ઠીક નથી, એ નહીં આવે. ભાઈ નંદગામથી કાગળ આવે છે. નંદગામથી? જી. કોનો છે? બેનનો છે. પ્રિય માડી જયા, તારા લગ્નમાં તો આવી નથી શકી, પણ મોટી બેનના હૃદયના ઉડાનના આશીર્વાદ સ્વીકારજે. બેનના હિતમાં કઈ ઓછું લાગ્યું હોય તો મુજ કમનસીબને ક્ષમા કરજે. મારી ભોજાઈ સાથે તારા સંસારમાં સ્વર્ગ ઉતરે એ જ બેનની અભિલાષા. તારી બેનના આશીર્વાદ. बापू माँ की तबीयत बहुत खराब है, जल्दी चलो। मधु, अनु, माँ, मारी दीकरी, तू एकली आटली मोड़ी राते? તારામાં જીવ રહી ગયો હતો એટલે તને મળવા આવી. કેમ છે મારી લાડલી? માને ભૂલી ગઈ? જન્મદિન માને તે ભૂલાય? હું તો રોજ રોજ તને સંભાળતી હતી. હું પણ તને હર પળે યાદ કરતી હતી. પણ તું અત્યારે કઈ ગાડીમાં આવી? હું તો પવનની પાંખે આવી. કેમ છે મારી મની, મારા જમાઈ? સાંભળ્યું હતું કે જમાઈને ઠીક નથી? હા, એમને લખવાની અસર થઈ હતી, પણ હવે ઠીક છે. અને તે મને લખ્યું પણ નહીં? તારા મનને દુઃખ થાય ને એટલે.
અને હવે મારા આત્માને કેટલું દુઃખ થયું છે એ તો કોઈ માતાના રુદિયાને પૂછે. તમારું ગુજરાન કેમ ચાલે છે? હું ને મનીષા માટીના રમકડા બનાવીએ છીએ, એને ભાત ભાતના રંગે રંગીએ છીએ અને એ માટીના રમકડા માટીમાંથી બનેલા માનવીઓને વેચીએ છીએ. માં, એમાંથી એક રમકડું મનુષ્યને જીવથી વાલું હતું, તે પણ આખરે ગોપીની માંદગીમાં એની દવા લાવવા માટે એને વેચવું પડ્યું. ગોપી? કોણ ગોપી? મનીષાની એક બેન જન્મી હતી, મરી ગઈ. અને તે એમને જણાવ્યું પણ નહીં? મા સાથે આવા રૂસણા? પણ એમાં તારો કઈ વાંક નથી દીકરી, તારો કઈ વાંક નથી. જીવનમાં તે કદી તારી મા પાસે કશું માંગ્યું નથી. અમે તારા લાડ કોડ કદી પૂરા કર્યા નથી. તારા બાપે કદી હેતથી તારે માથે હાથ પણ ફેરવ્યો નથી. હવે બહુ મોડું થઈ ગયું દીકરી, બહુ મોડું થઈ ગયું. મારી અનુ, મારી અનુ, તારી માને માફ કરી દે. મારી અનુ, તારી માને માફ કરી દે. તારી માને માફ કરી દે. તું આવ શું બોલે છે? માં, તું બેસ, તું બેસ, હું તારા માટે પાણી લઈ આવું છું. શું છે અનુ? આ શું, તમારા હાથ પગ સાજા થઈ ગયા? પણ માં ક્યાં ગઈ? માં? હા, માં હજી હમણાં આવી જતી. શું વાત કરે છે અનુ? હા સંજીવ, મેં માં જોડે કેટલી વાતો પણ કરી. પણ બાળાને તો કળી છે અનુ, જરૂર તને કોઈ ભ્રમણા થઈ હશે. કોણ? કોણ? તારવાલો. અનુ, મા દેવલોક પામ્યા. સદગત આત્માની અંતિમ ઈચ્છા કઈ બાકી રહી ગઈ હોય એમ લાગે છે. અંત સમય સુધી અનુના નામનું રટણ કરતી હતી. અનુનું અપમાન થયું છે. અનુને મનાવી લાવો, અનુને મનાવી લાવો, એમ જ કયા કરતી હતી.
કામિનીના લગ્ન વખતે અનુનું અપમાન થયું ને એ ચાલી ગઈ. ત્યારથી જ માના આત્માને આઘાત પહોંચ્યો હતો. અંત સમયે માએ કહ્યું તું, ગમે તે કરી મારી અનુને મનાવી લેજો. તો ભાઈ પિંડ પાસે જઈ એ પ્રમાણે વચન આપો. માં, હું વચન આપું છું, અનુના મનનું સર્વ વાતે સાંત્વન કરીશ, એની માફી માંગીશ અને એને મનાવી લાવીશ. અનુ, બાપુ, હા દીકરી. ભાઈ, બેન, આ સપનું તો નથી ને? ના દીકરી, અમે સપનામાંથી જાગીને તારી પાસે આવ્યા છીએ. બેસો બાપુ. માં, હા દીકરી, તારી માં આપણે બધાને છોડીને ચાલી ગઈ. ભાઈ, માએ કેટલા વાગે દેહ જોડ્યો તો? રાતે 11 વાગે. અને તાર તો હા, પણ તે પહેલા માં પોતે સદે અહીં આવી હતી. આ તો શું કહે જાનો? હા બાપુ, બરાબર 11 વાગે માં અહીં આવી હતી. અહીં અમે કેટલી સુખ દુઃખની વાતો કરી, એ પણ રડી ને હું પણ રડી. પછી હું અંદર માં માટે પાણી લેવા ગઈ. પાછી આવીને જોયું તો માં નહોતી. એનો જીવ તારામાં હતો દીકરી. તું શહેરમાં આવી અને ઘેર પણ ના આવી. હું તારો ગુનેગાર હતો, પણ તારી જનિતા પ્રત્યે તો આવા રૂસડા હોય બેટા. અનુ, તું જાણે છે માના છેલ્લા શબ્દો શું હતા? મારી અનુને મનાવી ઘેર લાવો અને એને કહેજો કે માની છેલ્લી ભેટ તરીકે આ સ્વીકારે. ના ભાઈ ના, મારે આ માયા ન જોઈએ. મને તો તમારા બધાનો પ્રેમ જોઈએ. સ્વીકારીને દીકરી, માની અંતિમ ઈચ્છા હતી. ફૂલ મારી છે, લાગણીઓ દુભાવવામાં કઈ બાકી નથી રાખ્યું.
ધન સંપત્તિના અભિમાને આજ દિન સુધી મારી આંખે પાટા બાંધ્યા હતા. મને માફ કરી દે દીકરી, મને માફ કરી દે દીકરી, મને માફ કરી દે. ભાઈ ક્યાં છે? નાના નાના માની માની આવો માની ચિંતા દીકરી હવે આ સ્વીકારી લે. એ આવ્યા રે આવ્યા, આખરે અમે લગનની કંકોત્રી લાવ્યા અને નાના કહેતા એકબીજાને ફસાયા. ભાભી આ લો કંકોત્રી. ધંધા કરતા ધંધા કરતા ધંધા કરતા ધંધા કરતા